આપણી સાથે છે દિવ્યકાંતભાઈ. દિવ્યકાંતભાઈ, શું તકલીફ હતી ભાઈ? કમર ખડી જવાની તકલીફ હતી. કમર ખડી ગઈ હતી એકદમ. સંજીવની પાંચ કેરમાં આવીને બોન સેટ કર્યા પછી ઘણું સારું છે. દિવ્યકાંતભાઈ, આપણને તકલીફ થતી બરોબર, તો આમ તકલીફમાં શું શું તકલીફ પડતી તમને રોજિંદી લાઈફમાં? હા, ચાલી નહોતો શકતો, ઊભો પણ ન રહી શકતો. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી હતી? 6-8 મહિનાથી હતી. 6-8 મહિનાની તકલીફ હતી બરાબર. અને મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરે બતાવેલું? હા, 2 થી 3 ડોક્ટરને બતાવેલા રિપોર્ટ કરાવીને. એના ઓપરેશન કરવાનું કીધેલું. પછી સ્પાઇન કેરની મુલાકાત લીધા બાદ અહીંયા આવ્યા પછી ઘણું સારું છે. બરાબર. અને દિવ્યકાંતભાઈ, હવે આપણને તકલીફ શું હતી એવું તમને સમજાવું બરાબર. આપણને તકલીફ અહીંયા હતી L4 L5 L5 S1 આ બે ગાદીઓ આપણી ખસી ગયેલી હતી, ટૂંકમાં સ્લીપ થઈ ગઈ હતી, બલ્જ થઈ ગઈ હતી. અમારી ભાષામાં સ્લીપ ડિસ્ક કહેવાય બરાબર. આ ગાદીઓ ખસી અને ટૂંકમાં આપણી પગની નસ દબાવી દીધી હતી બરાબર. આ પગની નસ દબાવી હતી L5 S1 માંથી. જે L4 L5 વાળી જે ગાદી છે ને, આ ગાદી આપણી નસ એટલી બધી કમ્પ્રેસ કરતી હતી કે આના ડાયોમીટર હોવા જોઈએ 12 થી 20 mm ની અંદર, ટૂંકમાં એ ડાયોમીટર આપણા કેટલા 4.2 mm. કેટલા? 4.2. 90-95% નસ આપણી બ્લોક થઈ ગઈ પગની બરાબર. જે તમને પગમાં તકલીફ આવતી હતી, આ નસ આપણી ટૂંકમાં એટલી દબાઈ ગઈ છે, ગાદી ખસી એને હિસાબે આપણે આ નસ દબાઈ ગઈ હતી. એના ડાયોમીટર હોવા જોઈએ 12 થી 27 mm ની વચ્ચે. એ આપણા 4.2 mm થઈ ગયા હતા બરાબર. 4.2 અને બહાર નીકળી ગઈ છે. L4 L5 વાળી આપણી ગાદી છે. આ પ્રોસેસ છે સ્પાઇનલ પ્રોસેસ. ટૂંકમાં આ પાર્ટમાંથી બધી નવ આપણી ટ્રાવેલ કરતી હોય. આટલો લંબાઈનો ભાગ બરાબર. આ આપણી L4 L5 વાળી ગાદી થોડી બધી બહાર નીકળેલી દેખાય છે બરાબર. ઓકે, બે પહોંચા મારી બાજુ પ્રેસ કરો. આવે છે તો કહો બટકમાં મારા છે તે છે. બાર સિટિંગ મેં તમને આપ્યા બરાબર દિવ્યકાંતભાઈ. આપણે શું કર્યું આપણી સારવારથી? જ્યાં ગાદી ખસી ગઈ હતી L4 L5 અને L5 S1, એ ગાદીઓને આપણે ટૂંકમાં ટ્રેક્શન આપીને એને પછી સેન્ટરમાં ગોઠવી. જેવી ગાદીઓ સેન્ટરમાં આવી એટલે આપણી આ નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે આપણને અત્યારે તમને સારું છે દિવ્યકાંતભાઈ. અને દિવ્યકાંતભાઈ, આપણે 10-12 ટ્રીટમેન્ટ લીધા પછી હવે તમને કેવું છે? હવે ઘણું સારું છે. ટ્રીટમેન્ટ લીધા પછી ચાલી શકું છું. ચાલી છે. પહેલા જેવો પ્રોબ્લેમ હવે હલાય છે, ચલાય છે. પહેલા તમે આમ આખું શરીર તમારું બેન્ડ થઈ ગયું. હવે એવું નથી. હવે આપણે ટૂંકમાં અલાઇનમેન્ટ કરી, ટૂંકમાં જે સ્પાઇન તમારું કાઇફોસિસ જેવું થઈ ગયું, સ્કોલિયોસિસ જેવું. તમે આમ ત્રાસા હાલતા જ્યારે આપણે સ્ટાર્ટ કરી ત્યારે બરાબર. એ આખું સ્પાઇન આપણું બેન્ડ થઈ ગયું અને પગમાં તમને ખાલી આવતી ચાલી નહોતા શકતા, ઊભા નહોતા રહી શકતા. અને 12 સારવાર લીધા પછી હવે ઘણું સારું છે. અને દિવ્યકાંતભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? ઘણી સારી લાગી છે. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને હા, એ તો અમારી મહેનત, તમારી રેગ્યુલર અહીંયા આવવાની તમન્ના બરોબર, બંને નું કોમ્બિનેશન થાય ત્યારે સારું થાય બરાબર. અને તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ હોય દિવ્યકાંતભાઈ બરોબર, તો આ વિડીયો મારફત એને તમે શું સંદેશ આપો અમારી સારવાર બાબત? તમારી સારવાર બાબતમાં કહેવા માંગીશ કે સંજીવની સ્પાયર કેરની મુલાકાત લેવી. વગર ઓપરેશન ટૂંકમાં ટ્રીટમેન્ટ થાય છે બરાબર છે. જે તમારે ઓપરેશન આવે એવું હતું, એ આપણે ઓપરેશનના જોખમમાંથી મેં તમને બહાર કાઢ્યા બરાબર. છોડ ઢીલો ઢીલો